કેશોદ નગરપાલિકામાં 2025 અને 26નું વિકાસલક્ષી બજેટ મંજૂર કરવામાં આવ્યું। કેશોદ નગરપાલિકાનું 107 કરોડ 31 લાખ 45 હજારનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું। રાજ્ય સરકાર તરફથી મળવાપાત્ર જુદી જુદી ગ્રાન્ટના કામો, જુદી જુદી સમિતિની કાર્યવાહી અને જુદી જુદી શાખાના રિપોર્ટ વંચાણ લઈને મંજૂર કરવામાં આવ્યા હતા। આગામી વર્ષોમાં નગરપાલિકા કચેરીનું નવું બિલ્ડિંગ બનાવવામાં અને શહેર મધ્યે પસાર થતી નદીઓ, વોંકળા, બ્યુટિફિકેશન અને મુખ્ય માર્ગોનું નવીનીકરણ કરવાનું કાર્ય અગ્રિમતા પર રહેશે। આજરોજ કેશોદ નગરપાલિકાની બજેટ બેઠક મળેલી હતી, જે ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ 76 મુજબ નગરપાલિકાએ પોતાના અંદાજપત્ર આવનારા નાણાકીય વર્ષ માટે તૈયાર કરવાના હોય છે। એટલે કેશોદ નગરપાલિકાની આવનારા નાણાકીય વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 25-26ની બજેટ બેઠક આજરોજ પૂર્ણ થયેલી છે, જેમાં નગરપાલિકા દ્વારા કુલ આવકનો સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટો જેમ કે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના, અમૃત યોજના, નાણાં પંચ, નગરપાલિકાનું સ્વભંડોળ, આ રીતની કુલ આવકનો અંદાજો 107 કરોડનો છે અને આ સાથે નગરપાલિકાની કુલ 20 કરોડની સિલક જોતા નગરપાલિકાની કુલ આવક 127 કરોડ છે, જેની સામે વિકાસના વિવિધ કામો જેમ કે રોડ, રસ્તા, ફાયર સ્ટેશનનું નવીનીકરણ, ગ્રંથાલયનું બાંધકામ, વોંકળા બ્યુટિફિકેશન જેવી બાબતોમાં વિકાસના કામોમાં નગરપાલિકા દ્વારા કુલ 106 કરોડનો ખર્ચો થવાની સંભાવના છે અને નગરપાલિકાની કુલ બંધ સિલક 21 કરોડ જેટલી રહેશે।